બાઈ માણસમાં આટલી તાકાત છે ને વિજયભાઈ, એને આમ એનું જો કાંડું પકડી દઉં ને તો બાઈ માણસ એને ઉગારે છે. ઝાડવાને ખોદતા વિજયભાઈ 8 દી લાગે, આ દેહને પડતા 1 સેકન્ડ નથી લાગતી, એકય મૂળ્યું નથી, છતાંય પબ્લિકને અભિમાન છે, છતાંય અભિમાન છે કે હું કંઈક છું, કંઈ નથી. સુરે માંગુ નગમા સત જગડક આપ્યું બાઈ, માતાજી સુરે માંગુ નાગબાઈ. કે કોઈરવા ભાદરવી જાય છે ને તણાઈ જાવ તો ભાઈનું માન રહી જાય કે બેનને હું લઈ આવ્યો તો, એવી મર્યાદા હતી, મર્યાદા હતી. હાહરાની કોઈ ખુલ્લું ન થાય. એ મેલી રે મમલી બેન તલાધારીલા. ભેરિયા ઓઢી ઓઢીને જગતને તમે બનાવો છો. આ કઈ બનાવવાની ચીજ છે વિજયભાઈ? આ આયુના ભેરિયા છે ને એનો તપ જીરવી રાખો. મારા મિત્ર જો હોય ને તો મારી નાગબાઈ છે, મારા સુખમાં સુખમાં અને મારા દુઃખમાં દુઃખ. આજ માણસ 10 રૂપિયાની અગરબત્તી કરે ને 100 રૂપિયાનું માગે છે, પણ ભાગવાની લાયકાત હોવી જોઈએ તમારી. માતું રાત દિવસ રાખે રખવાડી, ચિંતા શા માટે? વિજુબેન, એકાદું ફરી વાર કંઈક સાંભળીએ. વાતો અનેક કરી, દીકરી લક્ષી એટલે નારી સશક્તિકરણની અનેક વાતો કરી. હવે ફરી વાર કંઈક બે ગીતું સાંભળીએ. તમે કંઈક જૂનું સંભળાવો કોઈ પણ. એટલે મારી આગળ તો ઘણાય છે. અચ્છા, આમ તો લોકગીતમાં જાય. તમને જે ઉરમાં આવે લઈ લે, તમને એમ થાય મારા સાંભળવું છે સંભળાવી દે. અચ્છા, અમને તો તમારા લોકગીત અમારે સાંભળવા છે. અચ્છા, તમને ગમતું કોઈ પણ સંભળાવો. હે બાસો રે આંબાને બાસો યાંબલી, એ બાસો બીજા એ સાડીના ઝાડ રે ગોંડલના રાજા, અરે ગોંડલના રાજા બંગલો રે બનાવ્યો દિલાણ બાગમાં, અરે દાદા રે મૈનાની હોનલ હારે, એ માતા વિના કોણ લાડાવે લાડ રે ગોંડલના રાજા, અરે ગોંડલના રાજા બંગલો રે બનાવ્યો દિલાણ બાગમાં, દિલાણ બાગમાં. આ ગોંડલના રાજા માટે લખાયેલું એવું છે ને? ગોંડલના રાજા હતા અને મા બાપ વગરની દીકરી હતી. અચ્છા, પણ ગોંડલના રાજાને બંગલા હતા, 200 આંબા હતા અને 200 આંબલી અને 200 બીજા એરસડીના ઝાડ. બરાબર. એ ગોંડલના રાજાને તો એરસડી ઘીરે ઝાડ હતા અને ત્યાં દીકરી હાર હતી પણ મા બાપ નહોતા. એટલે આ મા બાપ વિનાની એની વેદનાનું આ ગીત છે ભાઈ. બરાબર. દાદા વિનાની હોનલ હારે મારી માતા વિના કોણ લડાવે લાડ, આ એનું ગીત છે. મમલીબેન, હવે તમારી પાસે જ શરૂઆત કરીએ. ભાઈ વિજુબેન ગાય છે ને તો એવું થાય છે કે વિજુબેન ના સાંભળીએ. હા છે ને? જો હું આયુની સરજુ ગાઉં છું, મને લોકગીત રાહડા ઘણું આવડે, હાજી કાસમની વીજળી સહિત આવડે, અમારો અવાજી ટાઈપનો છે. પણ જે વેરાગમાં ઉતરાશે, જે તત્વનું એક ઓઢણું ઓઢ્યું છે, જે આઈનું અમે અને બાના રૂપી વિજયભાઈ મૂલ્ય તો એ વાત છે કે આઈનો ભેરિયો જ્યાં ઓઢ્યો ને ત્યાં જીવનમાં વેરાગ આવી ગયો અને એવો આ જીવનનું તત્વ બદલી ગયું કે બસ જે જિંદગી છે માં તારા ચરણમાં જીવીએ, નથી મોહ માયાક, નથી મારા સંતાનો 4 છે વિજયભાઈ, હું સત્ય બોલું છું, મને કોઈ ફિકર જ નથી. મને બસ જે મારું જીવન એવું છે કે આ દુનિયામાં આવ્યા છીએ, કંઈ જોતું છે નહીં, આપણું કંઈ છે નહીં. તો તમે એક આજ અમને એવી સરજ સંભળાવી કે આઈની હું શું એમ આજે વિજયભાઈ તમારા દ્વારા વિડિયાના માધ્યમથી જે મને લોકો ઓળખે છે અને મારી ભેરિયાવાળીએ ભેરિયો ઓઢાડ્યો અને આઈનું મને જે બિરાદર જે મને મારી માથે ઓઢણું રાખી દીધું કે આઈમાં તરીકે મને જગત ઓળખે છે.
અને હવે તો શું માગું એક ઈ નાગબાઈ પાસે હું બોલું છું કે સુરે માગું નાગબાઈ માં સુરે માગું નાગબાઈ તો જગડક આપ્યું બાઈ માતાજી સુરે માગું નાગબાઈ માતાજી સુરે માગું નાગબાઈ દુઃખ ઘણા માતે હરિયા એ મારી સુખડા આપે મારી આઈ નાગલ હું સુરે માંગુ માગડી માતાજી સુરે માંગુ નાગબાઈ માતાજી સુરે માંગુ નાગબાઈ વિજયભાઈ શું માગું માતે મેં એક વિચાર્યું વિજયભાઈ એક મને જો મારા પક્ષીડાના જે મારા છે વિજયભાઈ તમે આવ્યા ત્યારે પૂઠાના હતા હા હા અને ગયા વર્ષે વરસાદ થયો એમાં પૂઠા ભીના ભીના થઈ વિજયભાઈ અને મીંદડી ભૂખી થઈ હતી ને આમ ટાપ મારી અને ખોખાના પંજાથી પકડીને બે બચલા ખાઈ ગઈ વિજયભાઈ તારે મને આત્માથી એટલો દુઃખ થયો હું સત્ય બોલું કે હું મારા ઓહરી ઊભી ને હું રહીડી કે મારી આપણે આજે આપણા બદલાવને કોઈક ઠપાટ મારે ને તો આપણે એને ઠપાટનો સામે જવાબ દઈ આવીએ પણ આ નિર્દય બદલાવને આ મીંદડી ખાઈ ગઈ અને ચકલા રાડું દે તો એની વેદના કોણ સાંભળે એટલે એક નક્કી કરી લીધું મારા ચારણને કીધું કે તમારા પગારમાંથી કદાચ ભલે 9-10 હજાર રૂપિયા કપાય પણ મારે પક્ષી ઘરનો ઓર્ડર દેવો વિજયભાઈ 130 ઘરનો ઓર્ડર દઈ આવી ને ત્યારે ગઢવીએ મને એમ કીધું મારા ભગવાને ભોળાનાથ કે આવડા તું ક્યાં રાખી મેં કીધું મારી નાગલની ઈચ્છા વિજયભાઈ નહીં માને કોઈ અહીંયાથી કાર્ટૂન બનાવીને ભરાઈને કાર્ટૂન આવ્યા ને 15 પતરાનું ધાર્યું બની ગયું અને 100 ઘર એમાં લાગી ગયા 100 ઘર ફિટ થઈ ગયા ને અત્યારે 100 પક્ષી ઘર 130 ઘર પક્ષી ઘર છે 100 ઘરમાં પક્ષી મારા અને મને ઈ બસ ઈ જોઉં ને એટલે મને મજા આવે આ કુદરતી ખરી પ્રકૃતિ આ ભાવ 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 હોય અહીંયા ભક્તિ આવે ભાવ હોય અહીંયા માણસ આવે ભાવ હોય અહીંયા પક્ષી આવે ભાવ હોય ને અહીંયા ઝાડવાય ઉગે 100% બાકી કાંઈ કોઈને કંઈ એમને મળતું જ નથી એની પાછળ કંઈક ને કંઈક તમારે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે વિજયભાઈ આજે એક શક્તિ એવી છે કે બધાને તારે છે એક શક્તિ એવી છે કે બધાને મારે છે એક શક્તિ એવી છે કે બધાને બુડાડે છે શક્તિના 4 રૂપ હોય છે પણ એ રૂપમાં કયા રૂપમાં જીવવું છે નારી શક્તિ એક શક્તિ છે એ પુરુષ ગમે એવો છે ને કાયર હોય ખરાબ રસ્તે હોય જુગારી હોય દારૂડી હોય પણ બાઈ માણસમાં આટલી તાકાત છે ને વિજયભાઈ એને આમ એનું જો કાંડું પકડી દઉં ને તો એ બાઈ માણસ એને ઉગારે છે એનો દાખલો કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો એને જો તોરા દે તો પીર સીધો બારવટિયામાંથી પીર થપાઈ ગયો હે કાળો નાગ જેસલ કહેવાતો એને એક શક્તિ મળી ત્યારે શક્તિ વૈનાનું કોઈનું ઉધાર નથી વિજયભાઈ શક્તિ વૈનાનું કોઈનું કાંઈ આ બધું છે ને એ શક્તિને પ્રણામ છે જ્યારે જ્યારે માણસને થાક લાગે ત્યારે એ શક્તિને યાદ કરે હા એ 3 નાર તાર્યા એ શક્તિ હતી ને એ એક સ્ત્રી હતી ને પણ એમાં એવી શક્તિ આજની તારીખમાં હું તો એમ કહું કે દીકરીઓ એવી બનો બધી મોટી બાઈઓને એમ કહું છું એવી બનો તમારા પરિવારને તમારી ઉપર જનૂનીથી જીવવાની મજા આવે 100% વિજયભાઈ આ દુનિયામાં જબ તું આયો જગત में दुनिया हंसे હે દુનિયા હસે ને તું કા રોય हाँ એસી કરણી કર કે જગ રોય ને તું હસે હે વિજયભાઈ ક્યારે વયા જાશું એનો કાંઈ ભરોસો નથી આ જીવનનો આ નાવડી ક્યારે નમી જશે ઝાડવાને ખોદતા વિજયભાઈ 8 દી લાગે આ દેહને પડતા 1 સેકન્ડ નથી લાગતી એક કઈ મૂળ્યું નથી છતાંય પબ્લિકને અભિમાન છે છતાંય અભિમાન છે કે હું કંઈક છું કંઈ નથી છો તો કંઈક કર આવ્યા છે જગતમાં વિજયભાઈ તો કંઈક કરીએ આવ્યા કાંઈ લઈને નહોતા મૂકીને ઘણું જ આવું છે અને એક તો વિજયભાઈ આપણા વડવાળું આપણે આજની તારીખમાં આશીર્વાદ આપે જેમ હું તમને નથી કે વિજયભાઈ કરોડ વર્ષ ન થાવ તો કરોડો વર્ષનું એનું મતલબ કરોડ વર્ષનું આપણું આયુષ નથી થતો કરોડો વર્ષની આપણી કરણી થાય છે આપણે જે કમાઈ કરી ને કરોડ વર્ષની આપણી પેઢીઓ ચોથી પેઢી બોલશે ને કે વિજુબેન નાહિર એટલે વિડિયામાં હાજર થશે વિજય જોટવા એટલે હાજર થશે મમલીબેન ગઢવી એટલે હાજર થશે ત્યારે પેઢીઓ એમ કહેશે કે અમારા આગળના વડવા કંઈક આવા ગાતા હતા આ કરોડ વર્ષ કરોડ દિવાળીઓ કહે છે આપણી ડોહીઓ કહેતી કરોડ દિવાળીઓ તોડે એ કરોડ દિવાળીઓ કંઈ આપણે નથી જોતા
આપણી પરિવાર રહ્યા ને એની પાછળ આપણે કમાઈ કરીને મૂકી ગયા છે એ એટલે કરોડ દિવાળીઓ કહેવાય. 100%. બાકી તો ઓલું કે ને જન્મ દેનારી મોટી કે તું મોટી. મને દીકરાએ મને પૂછ્યું માં તમે મોટા કે તમારી માં મોટી? તો માં જ મોટી હોય ને. હા એની કોખ જ્યારે આપણા માટે કંઈક તત્વો પૂરા મારી માએ કંઈક કર્મ કર્યા છે, વિજુબેનના માએ કંઈક કર્મ કર્યા છે, ત્યારે આજ અમને જગત ઓળખે વિજયભાઈ. આજ અમારી આઈ નાગબાઈ ઓળખે. મને હું ઘણી વખત એવો વિચાર કરું કે મારી માં મને જન્મ દેનારી ન મળી હોત તો આ જગત ન મળત. અને આ જગતમાં મને કંઈક મળ્યું ને તો મને મારી નાગબાઈ મળી. મને મારી નાગબાઈ ન મળત તો મારા ફૂઈ એવા મળ્યા, મારા સાસુ. મારા ફૂઈ ન મળત ને તો મને આવો ભોળો નાથ ન મળત. હા મારો ચારણ છે ને મારો સાક્ષાત ભગવાન જ છે. અને ઈ તમે જોઈ ગયા છો કે ભગવાન જ છે. અને મારા ભગવાનની એક સાઈનને હિસાબે આજ જગમાં હું ગાજું છું. 100%. મારી નાગબાઈના મારી પાસે 10 હાથ હોય પણ મારા ભગવાનની સાઈન ન હોય તો વિજયભાઈ તો હું જ્યાં હોઉં ત્યાં જ જાઉં. પણ બધાયની ભાવ વિજયભાઈ તમારા બધાનો ભાવ હતો. મારી નાગબાઈની કંઈક એવી મારી ઉપર મારી અહીંયા કંઈક એવી જમા કમાઈ થઈ ગઈ છે ને તો મારી માં તમને મારા ઉંબરામાં લઈ આવી હા કે મારી દીકરીને હવે કાઢો બાઈને, હવે મારી દીકરીને જાવું છે. અને આજની તારીખમાં એમ કહું છું કે માં કંઈ નથી જોતું, મને જોઈ મારી નાગબાઈ. મારી જિંદગીમાં મને વિજયભાઈ કાંઈ નથી જોતું, મારી એક ભેરિયા વારી જોઈએ. હું નથી કોઈ પાસે એક રૂપિયો માગતી, મને નથી રૂપિયો જોતો. મને આની લાજ રાખજે લોબડી યારી, તું મારી લોબડીની રાજ રાખજે. કે આજ હું દુનિયા ભેરિયા ઓઢી ઓઢીને જગતને તમે બનાવો છો. આ કઈ બનાવવાની ચીજ છે વિજયભાઈ? આ આયુના ભેરિયા છે ને એનો તપ જીરવી રાખો. મને ઘણી વખત હું વિડિયા જોતી હોઉં ધૂણીને જગતની વિચારે એવા 2-2 કલાક ધૂણે. 2-2 કલાક માતાજી રહે? માતાજીને 2-2 કલાક જીરવી હગીએ? માતાજી પલની છઠ્ઠી ઘડીમાં આપણા શરીરની અંદર આવે છે અને સમ આપણા વાળ ઊભા થઈ જાય ને ત્યારે ખબર પડી જાય અમે લઈને કે અહીંયા ભેરિયાવાળી હાજર છે એમ. આજે હૃદયથી દુઃખ થાય કે તમે આયુને બનાવો, તમે દુનિયાને તો બનાવો છો, તમે ભેરિયાવાળીઓને બનાવો. આપણા કુળની દીપક, આપણી કુળની દેવી છે. તમે આ ઓઢીને ખોટા નાટક ન કરો. તાલુકે ધંધો ચાલુ કર્યો છે મંદિરો. અમે આયુના ભેરિયા ભલે ઓઢા તમે ભેરિયા, તમને માથે ભેરિયાની લાજ પણ ભેરિયા તમે ઓઢો એ મૂલ્ય નથી. એની લાજ, એની મર્યાદા, એની જે એક ક્ષમતા એ તમે જાળવી રાખો. આ કઈ જેમ તેમ છે? આ ખાલી આમ ઊંચો થયો તો ત્યારે આ નારાયણને રોકાવવું પડ્યું તું વિજયભાઈ. આપણા કારામાતીના માનવીની એવડી કમાઈ નથી થઈ ગઈ કે આપણે આપણી ભેરિયા વારીઓને દુનિયામાં બનાવી શકીએ. અને આપણી શું તાકાત છે? આપણી તાકાત શું છે? આપણે તો બસ એના શરણમાં રહીએ. અને હું તો વિજયભાઈ વિડીયો દ્વારા નહીં પણ પહેલેથી મારી આઈની મૂર્તિ છે ને એના હું જોઉં ને તો હું એને એમ કહું તું મારો સાચો ભાઈબંધ છો. મારી નાગબાઈ તું મારો સાચો હગો છો. મારા મિત્ર જો હોય ને તો મારી નાગબાઈ છે. મારા સુખમાં સુખમાં અને મારા દુઃખમાં દુઃખ. હું કઈ ભૂલભાલ કરું તો તું માં જાણીને મને માફ કરી દેજે. હું બને ત્યાં સુધી તો કોઈ ભૂલ નહીં કરું માં, પણ કોઈ એવી ભૂલ કરું ને ત્યારે તો એક દીકરી જાણીને માફ કરી દેજે. હું એવો જીવ છું, મારે કોઈનું મેં આજની તારીખ સુધી વિજયભાઈ કોઈનું પાણી નથી પીધું. મારી જીવનની છે, મને મારી નાગલે ઘણું દીધું છે. મેં આ અમારા ભાષામાં ને હઢિયા કહેવાય વિજયભાઈ. આ કોઈ કહેવાની વસ્તુ નથી પણ મને અંદરથી એવી મોજ આવી. એટલે આ મેં મારા હાટું કરાવ્યા ને તો મેં મારી આઈ આમું જોયું ને એટલે મેં કીધું કે મારી નાગબાઈને આવે આ હોભે. મને તો હું પહેરું તો મારી આઈ ન પહેરે, મારી આઈ હાટું લઈ આવી, મારી નાગબાઈ હાટું. આજ માણસ 10 રૂપિયાની અગરબત્તી કરે ને 100 રૂપિયાનું માગે છે. પણ માગવાની લાયકાત હોવી જોઈએ તમારી. તમે માગ્યા વિના આપે વિજયભાઈ એ જ માં કહેવાય. માગીને તો સૌ આપે. મેં મારી દીકરી હાટું ઝાંઝરી કરાવી ને તો મારી નાગબાઈની મૂર્તિ હાટું ઝાંઝરી કરાવી. અને હમણાં ગઈ પૂનમનો ગુરુ પૂર્ણિમાનો મેં માનો અષાઢી બીજને દિવસે અષાઢી બીજને આગલે દી શણગાર કરે તો મને એમ થયું હું વેઢલા પહેરું, હું કાટલી પહેરું કે કોઈ પણ માં હું આપણો ચારણી પહેરો તું મારી આઈ સારણી છો ને તું માં હું પહેરું એ તું જ પહેર ને તું પહેરી હું પહેરું. મેં વેઢલા પહેરાવીને વિજયભાઈ કોઈ ન માને. મને બે વ્યક્તિ આવીને એમ કીધું માં મૂર્તિની તમારી એક અણસાર છે. મેં કીધું નહીં માં નહીં, મૂર્તિની અણસાર હું ન લઈ શકું. એવી મારી હજી એવી કમાઈ નથી થઈ.
પણ હા મારો વિશ્વાસ એવો છે કે મારી નાગલ આમી જોઉં ને તો મારી નાગલ મારી આમ આખું પટપટાવે એટલો મને ભરોસો છે. વિશ્વાસ વસ્તુ એવી છે વિજયભાઈ કે એક સમયે મારે સંતાન નહોતા ત્યારે મારી આઈ એમ કીધું હતું કે દી ગણતે દી જાતા ને દીકરીઓ આપું. ત્યારે મેં 3 દીકરીઓ માગી હતી મારા ભોળા નાતે અને 3 આપ્યું માતાજીએ. પછી માતાજીએ કીધું તું જ્યાં દીકરો આપીશ એનું નામ નિલેશ અને તારી લીલી વાડી કરીશ એનો લીલો નેહ જા. આજ મારો લીલો નેહ છે. આ વાતને 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષથી મને ભરોસો હોય છે ત્યારે ને, બાકી તો ક્યારે આપીશ ક્યારે આપીશ ક્યારે આપીશ. માણસ હાથ જોડે આમ અને આખું ખુલ્લી રાખીને ભગવાન આમે ભાઈ માગો નહીં, માગ્યા વિનાનો આપશે તમને. તમારો વિશ્વાસ અતૂટ હશે ને તો ગમે અહીંયાથી તમને આપશે. સમય બળવાન છે, આપણે બળવાન નથી વિજયભાઈ. આવા વિચારથી જે જિંદગી અમે જીવીએ છીએ ભાઈ, અને માતાજી નાગબાઈને કહું છું કે ગમે અહીંયા હશે ને તો મારી આઈ સાંભળતી હશે. આવી ગઈ હતી મને ખબર હોય, બધા જોયું એમ આવી ગઈ ને, મને વિશ્વાસ હતો કે મારા ભેરી છે. પણ બસ એને એક કહું માં મારી અંદર એટલી તાકાત આપજે કે હું લાલચું ન બનું. હું લાલચું ન બનું. મારે સ્ટેજ પ્રોગ્રામ કરવા નથી. મને ઘણા ફોન આવે વિજયભાઈ કે માં તમે આ બધા ગાવ છો, આમાં આવો છો. હું દુનિયાને નચાવવા વાળી નથી. હું તો મારી આઈ રમે અને મારી આઈ જે અમે સાંભળે ને એમાં મને મજા આવે. બસ મારી આટલું જ સમાન બસ. બાકી હું કહું છું મારી નાગબાઈ માટે જે ભરોસો રાખશે ને એના વિજયભાઈ કામ થશે ને થશે. 1 વર્ષ પહેલા એક વાંધા ગામ છે અને જામનગરી ભાઈ આયર છે. જામનગર એની નોકરી છે ને એ સરકારી સ્ટુડન્ટ છે. સરકારી છોકરાઓને સ્કૂલમાં પોતાની નોકરી છે. 25 વર્ષે આઈ નાગબાઈએ એને ઘરે દીકરો દીધો ને આયર છે. મારો અહીંયા મને તેડાવ્યા હતા કે માં પ્રોગ્રામ નહીં, તમે ખાલી સ્ટેજ ઉપર બેસીને થોડુંક ગાશો ને તોય મજા આવશે. એટલે મેં ગાયું અને બિચારા જે આઈ પાસે વંદન કરી. પણ માં ભગવતી નાગબાઈ એમ કીધું હતું કે જા 9 મહિને દીકરો આપી. વિજયભાઈ એનો દીકરો 5 મહિનાનો થયો. હમણાં આપણે નેહડા આવ્યા હતા પગે લગાડવા. આ સત્ય વાત, આ કોઈ દુનિયાને બનાવવાની નહીં. નકર હજી ભાઈ આયર છે વાંધામાં. કોકને શંક હોય તો કઈ તપાસે કરજો કે સાચું કે ખોટું. 30 વર્ષે દારૂ મૂકી દીધા એવા દાખલા છે. જામનગરમાં એક બાઈ છે એ એમ કે છે હું આઈ નાગબાઈ નહીં, માં ભોળાનાથની ઉપાસક છે, બેનબા દરબાર છે. અને આજની તારીખમાં એમ કહે છે કે હું 2:30 વાગે ઉઠું માં હું અને 3:30 વાગે 4 વાગે ભોળાનાથની જ્યારે આરતી કરું ને ત્યારે આઈ નાગબાઈનો દીવો કરીને અગરબત્તી કરું અને આઈ નાગબાઈને નજર જોવે છે કે માં તમે મારા નેહડામાં મારા બંગલામાં આવી ગયા. એ બાઈ કરોડોની માલિક છે, 3-4 માળનો બંગલો છે. એને આપણી શું જરૂર હોય, પણ એનો વિશ્વાસ આપણી ઉપર મોટો છે ને વિજયભાઈ. તૂટવા ન જોઈએ, એ તૂટવો ન જોઈએ. વિશ્વાસની આધીન છે દુનિયા. તો તરીએ. બાકી તમે એવું વિચારો વિજયભાઈ કે ફલાણે ઠેકાણે જઈએ, રૂપિયાવાળાના ઘરે જઈએ તો આપણે 2 પૈસે કાપડું દેશે. ખરેખર હું એ વસ્તુ હું નથી માનતી. હવે નાગબાઈ મને ઘણી વાતો કરી બેન, એકાદું બે લાઈન સાંભળીએ. કોઈ ભાવ સરસ ખરેખર વાતોમાં ચડી ગઈ. જે મને અંદરથી આ વસ્તુ મને અંદરથી ધક્કા મારે. તો હમણાં જે બોલી સુરે બોલું નાગબાઈ વિજયભાઈ એની માથે મને આમ બેઠા હું ને વિજુબેન જે અંદરથી જે મંથન કરી છે ને આ મંથનને હું એમ કહું ભલે બધા કલાકાર ગાય, બધાને હું તો સાંભળું છું ને માનું છું અને એ બધાને હું ગામે છું. પણ જે મંથનનું ગીત છે ને એનું વર્ણન કંઈક અલગ હોય. હા, અને હું આઈનું બીજું તો શું કહી શકું, પણ આઈ ક્યાં મારા ભેરી છે કે મારા માથે 1000 હાથ વાળી ચિંતા શા માટે, મારા માથે 1000 હાથ વાળી ચિંતા શા માટે, માતું રાત દિવસ રાખે રખવાડી ચિંતા શા માટે. એ નાગલ રુદિયાના રામને સુણતી ચિંતા શા માટે, મારી છોરુડાની લાજુ તું રાખ ચિંતા શા માટે, મારા માથે છે નાગબાઈ ને જારી ચિંતા શા માટે, ઈ તો લીલા નહેર નાગલ આઈ ચિંતા શા માટે. એ માતો ખોરે રે હારીને ખમા કેતી ચિંતા શા માટે.
વિજયભાઈ ઈ ખોરે બેહાડે એ હાથ ફેરવે મને મને હું જેમ મને થાય છે ને એ કહું છું હા એમાં ચિંતા છે ચિંતા શા માટે આપણા ભેગી હોય મારા ભેરી તમારા ભેરી વિજયભાઈ તમારા ભેરી મારી નાગબાઈ હોય ને તો જ તમે અમારા સુધી પૂગી શકો ને કે વિજયભાઈ નો પૂગી શકો આ મારો વિશ્વાસ કહે છે એમ બાકી તો હરી ઈચ્છા બળવાન હવે બીજું બેન પહલી આવે છે નજીક હા એક બેન પસલીનું ગાવ એકાદું એટલે આપણે સાંભળીએ આનંદદાયી બે ત્રણ ગીતો સાંભળીએ થોડીક પેલા વાત મમલી બેન ના બહુ ગમે છે બધા આજે અમારા ગામમાં આવ્યા છે ભલે ભલે બેન તોય આપણે બે બેનું મળ્યા છે અહીંયા તો એકબીજાનું જે અંદરનો ભાવ છે વિજયભાઈ આપણા બેયને સાંભળવા આવ્યા છે એટલે બેય બેનું ગાશું વિજયભાઈને એમ થાય કે મારી બેનું મારું માન રાખ્યું એટલે ખુશથી ગાવ એમાં એવું છે વિજયભાઈ તમે તો વાત સાંભળી છે ગઈઢા વાગર પહલીમાં ભાઈ તેડવા જતો બેનને ખબર છે? અને પહેલાં કાંઈ વાહન નહોતા અને બેન હારે જાય તો ભાઈ પહલી તેડવા જાય તો એ વાતને વાણા 20 વર્ષ વહી ગયા પછી ભાઈને એમ થયું કે હું મારી બેનને તેડી આવું તે બેનને તેડવા જાય છે તો 7-5 શેરું પાણી ભરે છે અને આ ભાઈ તેડવા જાય છે પછી બે નળિયું ગીત ગાય છે એમાં જે ભાઈ તેડવા જાય છે ને એની બેને ગીત ગાયું છે ને એના શબ્દોમાં મર્મ છે ને એ એક આ હેમદા જેવા છે શું કે આ હકીકત છે આ કોઈ મારું બનાવેલું નથી ગીત કે હું આ ફિટ કરીને કોઈ વાત કરેલી નથી હું કોઈ ભલું કરે માતાજીને તો ઘણી સરસ્વતી છે એટલે હું તો એક કાળા માથાને માનવી એટલે હું આ જે છે આ તમે તારું એવું જ ઈ ગાવ કરું છો છું. બીજું બેન એવું જ એટલે બનેલું છે એ ગાવું કેવું હે આયવા એ આયવા રે મારી ના પાલ્યું નાટા ના રે વીરો હાયલો રે એ બેની માન અરે હાથ હાથ સયારું રે એ વિજય ભાઈ પાણી લાલી રૂ રે વૈશાલી પાણી રે આ વીરને ઓળખો પણ કેવી રીતે ઓળખો 20 વર્ષ થઈ ગયા હતા 20 વર્ષના વાણા વહી ગયા અને પછી બેને બાપની બોલ થાય ને માની અણસારે એટલે એના બેને શબ્દ લઢીને ગીત ગાયું છે વિજયભાઈ એ શબ્દ સમજજો કે એ શબ્દ બેને શું લઈઢા છે અરે ઓરખો ઓરખો રે વિજયભાઈના બાપની બોલ એ રે માતાની અણહારે આ વીરને ઓળખો સાચું છે અરે ઘોડાલા સોડા જો રે વીરા મારા ઘોડાની ઘામશા રે સાબ ખોવાર ગાડજો અરે જાંબલિયાની લાડકે પછી ભાઈ એમ કહે છે કે બેન પડખે બેહીને વાતડી કરજો મને માં પૂછશે ઘીરે જાય ને તો કે કાંઈ વાંધો નહીં પછી બેન અરે સુલે એમેલી રે મમલી બેન તલા ધારીલા સિરે પડખે બેસીને યા બેન ભાઈ જામસુ વાહ 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 અરે કરો એ કરો રે બેનાડી સુખ દુઃખ ની વાહ વાહ તું રે ઘીરે રે જાઈશું તો મને માવલડી પૂછશે પછી બેન કહે છે કે બાર બાર એવર હે વીરા અમે આજ
એ તેલ નાખશું પછી ખાવા રે વીરા મારે ખોરુડી એ જાયરું રે 12 મહિનાનો એ બાટેલ બાજરો હા પછી ભાઈ કહે કે લેજો એ લેજો બેની તમે યાદ માતીરા તું રે હું તું મેલ જોરે હૈયારા પછી બેન ભાઈ બે રાત લઈ લે છે પછી ભાદરવી ભરપૂર આવે છે અરે આવી રે વિજય ભાઈ ભાદરવી ભરપૂર રે દુઃખની ભેરાઈ ગેલ બેની બાઈ તણાઈ ગયા એ બેની બાઈ તણાઈ ગયા આવા દુઃખ પડતા બેનુંને અને કે હજી હું આટલી દુઃખી છું અને હું બા આગળ જઈશ અને માવડી પૂછશે તો મારા હારાના ઘરની ઇજ્જત જાય ને તો એને રસ્તામાં વિચાર આવ્યો કે કોયરું આ ભાદરવી જાય છે ને તણાઈ જાઉં તો ભાઈનું માન રહી જાય કે બેનને હું લઈ આવ્યો તો એવી મર્યાદા અને હતી ને, એવી મર્યાદા બધી હતી મર્યાદા ને હતી. હારાની કોઈ ખુલ્લું ન થાય તણાઈ ગઈ હસોડી દુઃખની બાયરી અતારની દીકરીઓ નો સહન કરે એટલે આ પહોળીનું ગીત છે ભાઈ અત્યારે તો ફોન થી pure- નોતરા દઈએ તારે કાલ આવવાનું છે પ્યોર ગીત છે આ 200-300 વર્ષ પહેલાનું છે જે માવડિયું સાંભળતી છે ને કહેતી કહીશે કે આ ગીત અમે પહેલીમાં 15 દી વહેલા ગાત્યું અમે ખુદ ગાયેલા છે હા એટલે આ ગીત બનાવેલું નથી ભાઈ ઓરિજિનલ છે કોઈ કેમ તો ટપોરો મારી દીજો હા.